નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ગુજરાત રાજ્યમાં જાણે અકસ્માતની ભરમાર ચાલી રહી હોય તેમ એક પછી એક અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે। બોટાદ સાળંગપુર રોડ પર સેથરી ગામ નજીક આજે એક કાર અકસ્માત સર્જાયું હતું। મારુતિ ઇકો કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ પરથી નીચે ઉતરી પલટી ખાઈ ગઈ હતી। આ અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું હતું। કાર ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત ચાલકને સારવારથી બોટાદ ખસેડવામાં આવ્યું હતું। સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને મોટી દુર્ઘટના ટળી હતી। મારુતિ ઇકો કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ પરથી નીચે ઉતરી પલટી ખાઈ ગઈ હતી। આ અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું હતું। કાર ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત ચાલકને સારવારથી બોટાદ ખસેડવામાં આવ્યું હતું। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।